મેંદરામાં સતત પાછોતરા વરસાદ થવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન. મોઢે આવેલો કોળિયો છીનવાયો તો મગફળી, સોયાબીન, કપાસ, અડદ વગેરે પર વરસાદ થતાં પાક નિષ્ફળ. શું સરકાર મદદરૂપ થશે? મેંદરા પંથક સહિત સૌરાષ્ટ્ર અને જૂનાગઢ જિલ્લા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાછોતરા વરસાદના પરિણામે ખેડૂતોના પાક લણવાના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં રાખેલા મગફળીના પાથરા ઉપર સતત વરસાદ પડતા પાક નિષ્ફળ ગયો છે, જેથી આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરી નુકસાનીનું વળતર આપવા ખેડૂતોની માંગણી કરવામાં આવી છે. મેંદરાના ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના પ્રમુખ પરસોત્તમભાઈ ડેબરિયાના જણાવ્યા અનુસાર મેંદરા પંથકમાં છેલ્લા કેટલાય દિવસ સુધી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોએ વાવેલ મગફળી, સોયાબીન, અડદ, કપાસ વગેરે પાકોની કાપણી ઉપર આવી ગયા છે, પરંતુ અચાનક વરસાદ ખાબકતા ખેડૂતોનો તૈયાર પાક પલળીને ખાક થયો છે. જે ખેડૂતોનો પાક હજુ સુધી ઊભો છે તેવા ખેડૂતો વરાપની રાહ જોયા વગર મગફળી ઉપાડવા લાગ્યા છે. જે વરાપની રાહ જોશે તે જે પાક બચ્યો છે પાક પણ હાથમાંથી નીકળી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને વાવેલ મગફળી પાકી ગઈ છે, જે પાત્રા ઉપર વરસાદ પડતા બિલકુલ પલળી જતા તેના પર સફેદ અને કાળી ફૂગ આવી ગઈ છે, જેના લીધે માલઢોરને ખાવા માટે ચારો પણ નીકળે તેવી પરિસ્થિતિ નથી. આ પંથકમાં અનેક પ્રકારના પાકોને મોટું નુકસાન થવા પામ્યું છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. જેકેએસમી ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરડા. મારું નામ પરસોત્તમ ડેબરિયા, ગામ મેંદરડા. અત્યારે મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. અત્યારે ખેડૂતોના પાક પાકીને તૈયાર થઈ ગયા છે. જેવો ખેડૂતો તૈયાર કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો ઊભો પાક જમીનમાં રહી ગયો છે. તેમજ સોયાબીન પણ સડી રહ્યા છે, ઊભા પાકમાં ઉગાવો આવી રહ્યો છે, મગફળી પણ જમીનમાં ઉગવા લાગી છે. તેમજ ખેડૂતોને અત્યારે પશુઓ માટે જે ચારો હોય મગફળીનો એ તો સદંતર નિષ્ફળ થઈ ગયો છે. બધા પાંદ ખરી ગયા છે, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે તો પહેલાં એવું છે કે પશુનું શું, પશુ માટે જે ચારો હોય મગફળીનો તે સાવ સદંતર નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.